કચ્છના ખંડેરાઈમાં બોરવેલમાં ફસાયેલી યુવતીને બચાવવા ઓપરેશન ઇન્દિરા 490 ફૂટ ઊંડે હાલમાં યુવતી ફસાયેલી હોવાનો કલેક્ટરનો દાવો। યુવતીને બચાવવા માટે કચ્છ જિલ્લા પ્રશાસન કામે લાગ્યું। યુવતીને બચાવવા પાઇપથી પૂરો પાડવામાં આવી રહ્યો છે ઓક્સિજનના 6 બાટલા પણ મંગાવવામાં આવ્યા। યુવતીની લાઈવ મૂવમેન્ટ જાણવા બોરવેલમાં ઉતારાયા કેમેરા। યુવતીને બચાવવા માટે એનડીઆરએફની ટીમની મદદ લેવામાં આવી। ગાંધીધામથી બીએસએફની ટીમ પણ યુવતીના રેસ્ક્યુમાં લાગી કામે। સગીરાને યુવતીને બચાવવા માટે ઠેર ઠેર પ્રાર્થનાઓ પણ શરૂ થઈ। વહેલી સવારે 5 વાગ્યે યુવતી બોરવેલમાં ખાબક્યા હોવાની માહિતી। યુવતી હાલ જીવિત છે કે નહીં તે કહેવું હજુ મુશ્કેલ છે એવું કલેક્ટરનું કહેવું છે। સતત પુષ્કળ માત્રામાં ઓક્સિજન અંદર આપવામાં આવી રહ્યું છે। સાથે સાથે જે અમારો ઇમરજન્સી રેસ્ક્યુ સેન્ટર છે એની ટીમ, ભુજ નગરપાલિકાની ફાયર ટીમ, બીએસએફની રેસ્ક્યુ ટીમ ઓક્સિજન અને ઇક્વિપમેન્ટ સાથે અહીંયા હાજર છે। પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે। અત્યારે વિઝ્યુઅલ્સ મળ્યા છે, બાળકી અંદર દેખાય છે અંદાજે 500 ફૂટ ઉપર। તો એ પ્રયત્ન અત્યારે ચાલુ છે અને એનડીઆરએફની ટીમ પણ ગાંધીનગરથી રસ્તામાં છે।